તો ગાંધીનગરના સુગડમાં કરોડોની જમીનનું કૌભાંડ સામે આવ્યું છે। સુગડમાં ₹2.66 કરોડની ભાવસાર ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, એક મામલો સામે આવી રહ્યો છે, જમીન કૌભાંડનો આ મામલો, શું કહેશો? બિલકુલ, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગાંધીનગરની અંદર જે સુગડ ગામ આવેલું છે તે સુગડ ગામની અંદર આવેલી ₹2 કરોડ કરતાં પણ વધારેની જે કિંમત છે તે કિંમતની જમીન છે તે જમીન નકલી દસ્તાવેજો બનાવીને ક્યાંક ને ક્યાંક જે રજિસ્ટર બાનાખત છે તે બાનાખત કરી લેવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગાંધીનગર સબ રજિસ્ટરની ઓફિસની અંદર જે પ્રમાણે ખોટું જે રજિસ્ટર બાનાખત છે તે બાનાખત કરવામાં આવ્યું છે, જેમાં ખોટા આધાર કાર્ડ, ખોટા પુરાવાનો ઉપયોગ છે તે ઉપયોગ કરવામાં આવે છે। સમગ્ર મામલે જ્યારે જે જમીનના માલિકો છે તે માલિકોને આસપાસના વ્યક્તિઓ દ્વારા જે જાણ કરવામાં આવી હતી, તેના પગલે જે જમીન માલિક છે તે જમીન માલિક દ્વારા અડાલજ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે જે રજિસ્ટર બાનાખત છે તે નકલી ડોક્યુમેન્ટના આધારે થઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક સમગ્ર કલેક્ટર કચેરીની પણ જે બેદરકારી છે તે બેદરકારી સામે આવતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલમાં જો દસ્તાવેજ કરાવવો હોય અથવા તો રજિસ્ટર જે બાનાખત કરાવવાનો હોય ત્યારે જે અલગ અલગ દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવે છે, સાથે ફિંગરપ્રિન્ટ પણ લેવામાં આવે છે અને સાથે ફોટા પણ છે તે પાડવામાં આવે છે। પરંતુ જે પ્રમાણે જે નકલી આઈડેન્ટિટી ઊભી કરીને, જે પ્રમાણે નકલી ઓળખપત્ર એટલે કે નકલી આધાર પુરાવા ઊભા કરીને જે પ્રમાણે ગાંધીનગરની અંદર આવેલી સુગડ ગામની જે કરોડો રૂપિયાની જમીન છે તે કરોડો રૂપિયા જમીનનો જે રજિસ્ટર બાનાખત છે તે બાનાખત કરી લેવામાં આવ્યો છે। સમગ્ર મામલે હાલ તો અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે ફરિયાદ નોંધાવવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે કહી શકાય કે કલેક્ટર કચેરીની સંપૂર્ણ બેદરકારી છે તે બેદરકારી સામે આવ્યું તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને હાલમાં તો પોલીસ દ્વારા જે કાયદેસરની પ્રક્રિયા છે તે કરવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે આસપાસના પાડોશી દ્વારા જે જમીન જોવા ગયેલા જે નકલી વ્યક્તિઓ છે તે નકલી વ્યક્તિઓને જોતા જ જે પડોશી દ્વારા જે પૂછવામાં આવ્યું હતું, ત્યારબાદ સમગ્ર કૌભાંડ છે તે કૌભાંડ જમીન માલિકને છે તે કહેવામાં આવ્યું હતું। પરંતુ જે પ્રમાણે હાલમાં તો જે કરોડોની જે સુગડ ગામની જે જગ્યા છે તે જગ્યા ક્યાંક ને ક્યાંક જમીન માલિકની બચી ગઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને હાલમાં તો પોલીસે દ્વારા જે પ્રમાણે જે નકલી દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવે છે, નકલી આધાર કાર્ડ, નકલી ચૂંટણી કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે, તેને લઈને તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવે છે। જી બિલકુલ રવિ, આભાર।